નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 19 માર્ચ 2026, દિવસ ગુરુવાર અને મિત્રો ફાગણ વદ અમાસ એટલે કે અમાસ અને એકમ તિથિ પણ ગણવામાં આવે છે। તો ચાલો મિત્રો, આજના મહત્વપૂર્ણ અને અગત્યના સમાચાર તમારા માટે શરૂઆત કરીએ તે પહેલાં આજના ઇવેન્ટ અને આજના દિવસની વાત કરી લઈએ। તો મિત્રો 19 માર્ચથી 27 માર્ચ સુધી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું પર્વ અતિ પ્રાચીન અને શ્રદ્ધાનું પ્રતીક છે। વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ ગુરુવારથી થઈ રહ્યો છે, એટલે કે આજથી થઈ રહ્યો છે। આ પર્વ પર માત્ર ઉપવાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આદ્યશક્તિનું આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે। વર્ષની 4 નવરાત્રિમાં આ નવરાત્રિનું પણ વિશેષ મહત્વ સાધના સિદ્ધિ કરવા માટે ગણાય છે। આધ્યાત્મિક ઉર્જા ધરાવવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન અને રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમજ મંત્રતંત્ર ઉપયોગ બગલામુખી સાધન સિદ્ધ કરવા માટે અતિ મહત્વની ગણાય છે। અને મિત્રો આ નવરાત્રિનું તમે ટાઈમ પણ જોઈ શકો છો, કઈ તારીખે અને વાર અને નોરતું અને માતાજીનું સ્વરૂપ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો। મિત્રો આગળ વાત કરીએ મિત્રો ઇવેન્ટની વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તર પ્રદેશના 3 દિવસીય પ્રવાસ પર રહેશે। આ દરમિયાન તેઓ અયોધ્યા અને મથુરા પણ જશે। બીજા નંબરમાં વાત કરીએ તો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીના નવા નિયમોને લઈને સુપ્રીમ કોર્ટની સૂચના પણ આજે જાહેર કરવામાં આવશે। મિત્રો વાત કરીએ ઇઝરાયલ અમેરિકામાં ચાલી રહેલા યુદ્ધને લઈને તો મિત્રો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા ઇઝરાયલ હવે ઈરાનની ઉર્જા ઠેકાણોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે। ઈરાનની સરકારી મીડિયામાં જણાવ્યા અનુસાર અમેરિકાએ ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર અને અસલુએ શહેરના તેલ અને ગેસ સુવિધાઓ પર એર સ્ટ્રાઇક પણ કરી હતી। મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો। મિત્રો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું છે કે તેને ક્યુબાને પોતાના કબજામાં લેવા માટેનો ઈરાદો ધરાવે છે। તેમણે પણ કહ્યું છે કે કોઈને કોઈ સ્વરૂપે ક્યુબાને લઈશ, ભલે હું તેને આઝાદ કરીશ કે નિયંત્રણમાં કરી લઉં, પણ હું તેને સાથે કંઈ પણ કરી શકું છું। મિત્રો આ હતા આંતરરાષ્ટ્રીય સમાચાર। હવે મિત્રો વાત કરીએ ભારતની અંદર ગઈકાલે થયેલા મોટા 2 અકસ્માતની વાત કરીએ તો મિત્રો ઇન્દોરમાં ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે ટાટા પંચની ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હતી, જેના કારણે 3 માળની રહેણાંક ઇમારતના લપેટમાં આવી ગઈ હતી। આ દુર્ઘટનામાં રબરના ઉદ્યોગપતિ મનોજ પુગલિયા અને તેમની ગર્ભવતી પુત્રવધુ સિમરન સહિત 8 લોકોના મોત થયા છે, જ્યારે 4 અન્ય પણ ઘાયલ થયા છે। તો બીજી તરફ વાત કરીએ તો રાજસ્થાનમાં જાલોર જિલ્લામાં જેસલમેર જામનગર નેશનલ હાઈવે પર ઇથેનોલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું, તેમાં આગ લાગી હતી। ત્યારબાદ રસ્તા પર 200 મીટર સુધી જ્વાળાઓ ફેલાઈ ગઈ। ટેન્કરનો ડ્રાઈવર જીવતો સળગી ગયો હતો, જ્યારે તેની સાથે બેઠેલો ભાઈ સમયસર કૂદીને આ અકસ્માતમાં બુધવારે બપોરે લગભગ 2 વાગે બહાર આવી ગયો હતો। અજબ ગજબની વાત કરીએ તો બેંગલુરુમાં બસ ભાડું વધવા પર એક પરિવાર વૃદ્ધે કોથળામાં પૂરીને પાર્સલ કરવાનો પ્રયાસ કર્યો। કુરિયર સેન્ટર પર કર્મચારીઓને કોથળામાં હલચલ દેખાઈ જ્યારે આ બાબતનો ખુલાસો થયો કે જો કે પોલીસ તપાસમાં વૃદ્ધની પુત્રીને જણાવ્યું કે આ સોશિયલ મીડિયા રીલ માટે કરવામાં આવેલો એક સ્ટન્ટ હતો। તો મિત્રો આ લોકો પણ કેવા છે તમે જોઈ શકો છો। હવે મિત્રો વાત કરીએ હવામાન સમાચારની તો હવામાન વિભાગે આગાહી અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે 20 માર્ચ સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે માવઠું થવાની શક્યતા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। શહેરમાં 30થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન પણ ફૂંકાઈ ઠંડક પ્રસરી ગઈ છે। જો કે ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકોએ અને સ્થાનિક ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો છેલ્લે વાત કરી કે મિત્રો BMW M2 CS કાર ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે। 250 HP પાવર ધરાવતું 6 સિલિન્ડર એન્જિન અને 202 kmphની દમદાર સ્પીડથી તેની કિંમત 1,66,000 કરોડથી શરૂ થાય છે। મિત્રો આ જર્મનની કંપની BMW ભારતમાં પોતાનો મોસ્ટ એવરેસ્ટ સ્પોર્ટ્સ કાર
લાવવા જઈ રહી છે મિત્રો છેલ્લે વાત કરીએ સોના ચાંદીના ભાવને લઈને તો મિત્રો સોનું સ્ક્રીન પર જોઈ શકો છો 24 કેરેટ સોનાનો ભાવ લગભગ કાલે 1,57,750 પર રહ્યો હતો અને ચાંદીનો ભાવ 2,65,000 પર રહ્યો હતો. સેન્સેક્સ પણ જે 600 પોઈન્ટ પ્લસ જોવા મળી રહ્યું છે અને મિત્રો નિફ્ટી પણ 196 પોઈન્ટ પ્લસ જોવા મળી રહ્યું છે મિત્રો આ હતા એક આજના મહત્વના અને અગત્યના સમાચાર. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવા જ દરરોજ નવા અપડેટ્સ નવી માહિતી માટે આ ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય કિસાન.